નમસ્કાર, સમાચારમાં આપનું સ્વાગત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આસામમાં દેશના સૌથી લાંબા બ્રિજનું લોકાર્પણ કરી આસામ અને અરુણાચલ વાસીઓને મોટી ભેટ આપી. આસામમાં બ્રહ્મપુત્ર નદી પર બનેલા 9.15 કિલોમીટર લાંબા ધૌલા સાદિયા પુલથી હવે અરુણાચલ અને આસામ વચ્ચેનું અંતર 165 કિલોમીટર ઘટી જશે, જેને લઈ બંને વચ્ચેના પ્રવાસના સમયમાં 5 કલાકનો ઘટાડો થશે. સમગ્ર દેશવાસીઓ માટે ગૌરવસમા આ બ્રિજના નિર્માણથી દરરોજના 10 લાખ રૂપિયાની બચત થશે, તેમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું. આ રીતે આ બ્રિજ અર્થક્રાંતિનો પણ આવિષ્કાર સર્જશે. આ પુલના કારણે રોજગારીની વધુ તકો પ્રાપ્ત થશે, તેમજ ખેડૂતોને પણ ફાયદો થશે. આ સાથે જ આ પુલનું નામ મહાન સંગીતકાર ભૂપેન હજારિકાના નામ સાથે જોડી આ ધરતીના પુત્ર અને બ્રહ્મપુત્રાના મહાન ઉપાસકને શ્રદ્ધાંજલિ આપવાનું ઉમદા કાર્ય થઈ રહ્યું હોવાનું પ્રધાનમંત્રીએ જણાવ્યું છે. આ પુલ અટલજીના સ્વપ્નને પૂરું કર્યું હોવાનો સંતોષ આપે છે. પુલના લોકાર્પણ બાદ પ્રધાનમંત્રીએ પગપાળા જ આ પુલનું નિરીક્ષણ કર્યું હતું. આ પુલ રાજકીય દ્રષ્ટિએ પણ અતિ મહત્વનો છે, કારણ કે તે ચીન સરહદની પાસે જ નિર્મિત થયો છે. આ વિસ્તારના લોકો આ બ્રિજના લોકાર્પણથી અત્યંત ઉત્સાહિત છે. મોદી સરકારના 3 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે પ્રધાનમંત્રીએ આસામના ઘેમાજી ખાતે ભારતીય કૃષિ સંશોધન કેન્દ્રનો શિલાન્યાસ કરીને આસામની પ્રજાને બહુમૂલ્ય ભેટ આપી હતી. મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકવા બદલ પ્રધાનમંત્રીએ આસામવાસીઓનો આભાર માની જણાવ્યું હતું કે 2022માં ભારતની આઝાદીને 73 વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધીમાં દેશના ખેડૂતોની આવક બમણી કરવા સરકાર સતત પ્રયત્નશીલ છે. કૃષિ ક્ષેત્રે આધુનિકતા લાવી નવી ઊંચાઈઓ સર કરવા સરકારે કૃષિ ક્ષેત્રે મહત્વના નિર્ણયો લીધા છે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ સોઇલ હેલ્થ કાર્ડની મહત્તા વર્ણવતા જણાવ્યું હતું કે ઓર્ગેનિક ખેતી થકી પૂર્વોત્તર ભારત ઓર્ગેનિક ફાર્મિંગનું સૌથી મોટું કેન્દ્રબિંદુ બની શકશે. પ્રધાનમંત્રીએ ખેડૂતોને ટિમ્બરની ખેતી અને પશુપાલન થકી સફેદ ક્રાંતિ અને આવક વધારવા ગ્રીન રેવોલ્યુશન પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે તેમણે એગ્રો પ્રોડક્ટ્સને પ્રોત્સાહિત કરતી સંપદા યોજનાની ઘોષણા કરીને પૂર્વોત્તર ભારત હવે ન્યૂ ઇન્ડિયાને વધુ આગળ લઈ જશે તેવી આશા વ્યક્ત કરી હતી. આવનારી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા વિસ્તારક યોજના ચલાવાઈ રહી છે. આ યોજના અંતર્ગત કાર્યકર્તાઓ બૂથ લેવલે જઈને સંપર્ક સાધી રહ્યા છે. આવનારી 28 મેથી લઈને 5 જૂન સુધી ભાજપાના વરિષ્ઠ નેતાઓ પણ બૂથ લેવલે જઈને વિસ્તારક તરીકે પ્રચાર કરશે. આજે અમદાવાદમાં પત્રકારોને સંબોધતા શ્રી આઈ.કે. જાડેજા અને ભરત પંડ્યાએ જણાવ્યું કે આ 9 દિવસ દરમિયાન ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ, પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રીઓ તથા અગ્રણી નેતાઓ પણ બૂથમાં જઈને વિસ્તારક તરીકે પ્રચાર કરશે. આજે અન્ય 8 સ્થળોએ પણ આ પ્રકારની પત્રકાર પરિષદ યોજાઈ છે. તાપી જિલ્લાના સોનગઢ ખાતે આવેલ આરટીઓ ચેકપોસ્ટ અને વ્યારા ખાતેની આરટીઓની વડી કચેરીની વાહન વ્યવહાર મંત્રી વલ્લભભાઈ કાકડિયાએ આકસ્મિક મુલાકાત લેતા અધિકારીઓ અચંબામાં મુકાયા હતા. આરટીઓ કચેરીઓના પ્રશ્નોના નિરાકરણ લાવવા લીધેલી આ આકસ્મિક મુલાકાત અંગે રાજ્યમંત્રીએ જણાવ્યું કે વ્યારાની આરટીઓ કચેરીમાં રહી ગયેલ કેટલીક ત્રુટીઓને ટૂંક સમયમાં દૂર કરાશે અને સોનગઢ સ્થિત આરટીઓ ચેકપોસ્ટ પર ચોર રસ્તેથી ટેક્સ ભર્યા વિના પસાર થતા વાહનોને રોકવા આગામી દિવસોમાં ચેકપોસ્ટને અન્ય સ્થળે ખસેડવામાં આવશે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન અવારનવાર તેના પરિભ્રમણ દરમિયાન અવકાશમાં નરી આંખે દેખાતું હોય છે. ગઈકાલે ગુજરાતના આકાશમાંથી સાંજે 7:47 થી 7:53 દરમિયાન સ્પેસ સ્ટેશન પસાર થયું હતું. અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને જોવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેને જોવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. નરી આંખે સ્પેસ સ્ટેશનને અવકાશમાં નિહાળીને લોકો રોમાંચિત થયા હતા. આ સ્પેસ સ્ટેશન 27,000 કિલોમીટરની ઝડપે અવકાશમાંથી પસાર થતું હોય છે. ગઈકાલે નૈઋત્યથી ઈશાન દિશા તરફ જતું તે જોવા મળ્યું હતું. તો સાથે જ લોકોને શનિ તેમજ ગુરુ ગ્રહોને પણ જોવાનો લહાવો મળ્યો હતો. વૈજ્ઞાનિકોએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની જાણકારી આપી હતી. અંબાજી ક્ષેત્રમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે. ગરમીના પગલે મંદિર પરિસરમાં યાત્રિકોની સંખ્યામાં પણ આંશિક ઘટાડો જોવા મળ્યો છે. અંબાજીના ધબકતા બજારો એકલ દોકલ વ્યક્તિઓ સિવાય સુમસામ જોવા મળ્યા હતા. વેપારીઓ પણ ગરમી સહન ન થવાના કારણે દુકાનો બંધ રાખીને જતા રહ્યા હોય તેવું લાગે છે. ત્યાં પહોંચેલા યાત્રીઓ શેરડીના કોલુ તથા આઈસ્ક્રીમ અને ઠંડા પીણાનો સહારો લેતા જોવા મળ્યા હતા.
મુંબઈના કેટલાક યાત્રિકોએ જણાવ્યું કે તેમને અંબાજીમાં મુંબઈ કરતાં પણ વધુ ગરમી લાગી હતી. આ સાથે આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.